હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા વીબી એન્ડ સન્સ, આપણો ઇન્ડિયન ગ્રોસરી શોપ, જેને બી લાઈક શું ઇન્ડિયન ગ્રોસરી શોપ અને ટેકનિકલ આપણી ગુજરાતીમાં શું કહેવાય આપણે ઇન્ડિયન લેંગ્વેજમાં કરિયાણાની દુકાન હે. બહુ જ મોટી છે એની. આઈ થિંક 4 શોપ તો મને ખબર જ છે એમાં. શું એક ગ્રીનફર્ડમાં સૌથી મોટી, પછી વેમ્બલી, આપણે કિંગ્સબરી અને નોર્થ હેરો વીબી, એટલે લાઈક પિનર અને નોર્થ હેરો, એટલે હા નોર્થ હેરો કહીએ કે તો બી ચાલે ને પિનર કહીએ તો બી ચાલે, એની બિટવીન છે, લાઈક વચ્ચે છે. તમને બધી જ ગુજરાતી આપણી ગ્રોસરી મળી જાય. પહેલાં એ લોકો ખાલી ગ્રોસરી જ કરતા હતા, યાદ છે ને મને? શું તને કેટલા 5-6 વર્ષથી લોકોએ વેજીટેબલ્સ ચાલુ કરે? તો ઘણા ટાઈમથી કર્યા છે. 6 વર્ષ તો મને યાદ છે, પણ એની પહેલાંના કર્યા હોય તો મને ખબર નથી. પણ આપણે જ્યારે શરૂઆતમાં આવ્યા હતા ત્યારે ખાલી ગ્રોસરી જ મળતી હતી. આપણે જ્યારે શરૂઆતમાં આપણે કઈ વીબી જતા હતા? કિંગ્સબરીની. પણ ત્યાં કઈ વેજીટેબલ્સ મળતા નહોતા હિમાંશુ પહેલા. કદાચ એ બ્રાન્ચમાં ના રાખતા. મને યાદ છે ત્યાં સુધી પહેલા ગ્રોસરી જ મળતી હતી. ગ્રોસરીમાં ટોટલી વસ્તુ બધું મળે છે ત્યાં, આપણું કાંઈ બી જોતું હોય ને તો. અને લાઈક બીજી બધી એમ તો હોય કેશ એન્ડ કેરી જેવી આપણી ઇન્ડિયન શોપ્સ ને સાઉથ ઇન્ડિયન શોપ, એમાં બી મળે, પણ વીબીમાં સસ્તું હોય કમ્પેર ટુ અધર શોપ, કે નહીં હિમાંશુ? થોડું સસ્તું હોય વીબીમાં, આપણે જે નાની જે કેશ એન્ડ કેરી જેવી શોપ હોય ને એની કરતાં. પછી ચાલો મારી જોડે વીબીમાં. તો હવે અમે લોકો વીબીમાં પહોંચી ગયા છીએ. ડાયરેક્ટ આમ જ બ્લોક કરી નાખ્યો હતો. નોટ અ ગુડ આઈડિયા. તો હવે અમે લોકો જઈ રહ્યા છીએ વીબીના પાર્કિંગમાં. વીબી એન્ડ સન્સ. વીબી એન્ડ સન્સ. ઓકે હિમાંશુ, તું કે એમ. ઓકે, હેપી? વેરી. આ વીકડેઝમાં એનો આ ફાયદો, પાર્કિંગ તમને ઈઝીલી મળી જાય. હા, એ બરાબર. વીબી એન્ડ સન્સ 60 મિનિટનું પાર્કિંગ છે, ફ્રી. આજે સમહાવ યાશી પણ અમારી જોડે આવી છે, કારણ કે એને એની વસ્તુ લેવી હોય ને, એટલે હે ને યાશી? મેગી ને ચોકલેટ ડીપ્સ ને યાશી, રાઈટ? મોગુ ડ્રિંક્સ ને જો ચિકન જ્યુસ લેવું? હા, લઈ લે ને ચીકુ. તો બનાવવાનું. આ સ્પેશિયલી મારી મિની માટે સ્વીટ પોટેટો. એનીવે પેલા આનું જ છે. મેંગો લેવી છે? No. No. The other ones are better, the Brazil ones. Which one? Over there. આ તો ખાણું કરેગા. હિમાંશુ લેવી છે? નો? આ ઇન્ડિયન આદુ છે, ઇન્ડિયન આદુ. અને અહીંનું હાઇબ્રિડ આદુ હોય ને, આ છે. આ હાઇબ્રિડ આદુ છે. આનો બહુ સ્ટ્રોંગ ટેસ્ટ ના આવે, પણ આનો ઇન્ડિયન આદુનો મસ્ત સ્ટ્રોંગ ટેસ્ટ આવે. ગ્રોસરીની જોડે નાસ્તો બી તમને મળી રહે અહીંયા. બધો જ નાસ્તો મળી રહે છે. So they got thumbs up as well. Very nice, no?
Mummy, we got this one. યાશી જો સ્પેશિયલ આની માટે જઈ હતી યાશી તું મને ખબર જ હતી No, I need to get my food taken. Come on. એ food taking the sugar out of it. અને આ બધું જ ફ્રોઝન આઈટમ છે સોરી No, that's sorry. કુલ્ફી જો ફ્રોઝન કારેલા ફ્રોઝન ભીંડો ફ્રોઝન લીલા ચણા મને મળી ગયા છે ફ્રોઝન લીલા ચણા અને અહીંયા છે ફ્રોઝન તુવેર દાણા આ છે ફ્રોઝન તુવેર દાણા તુવેર લીલવા અહીંયા છે સમોસા કચોરી બધું ફ્રોઝન છે આ પફ બનાવવા માટેની પેસ્ટ્રી અહીંયા છે ગાર્લિક અને એ બધું સ્વીટકોર્ન મિક્સ વેજીટેબલ્સ પનીર ઢોસા બેટર બટરની ટિક્કી ઘી આમાંથી ઘી બહુ મસ્ત બને છે હું આમાંથી બનાવું છું આ છે ફણગાયેલા મગ યોગર્ટ આ છે એન્કર બટર અને હું આમાંથી ઘરે ઘી બનાવું છું બહુ જ ફાઇન બને છે તો હવે વીબીનું શોપિંગ પતાવીને અમે જઈ રહ્યા છીએ ઘરે જો લિટલમાં સ્પેશિયલ લઈ જાય મફિન લેવા માટે હે ને Not યાશી just a muffin. તો It's donuts as well. ડોનટ્સ બીજું I don't know. I don't get anything else. Oh, and croissant. હા જો મને ખબર હોય એટલે જ તો આવે જોડે શોપિંગમાં નતર તને આવું ના હોય મને ખબર હોય તારી પછી મને અત્યારે કહેતી હતી કે તું એક જ કેમ કેરી બેગ લીધી કે તને ખબર તો હતી કે હું છું જોડે. હે યાશી I don't even fit all in the bag. તો તારે એટલું બધું શું લેવાનું હતું ફૂડ ટેકનું તો બધું ઘરે હતું જ ને બેટા Yeah, but we need oats ઓકે and then things for lunch. ઓકે સારું ચાલો એન્જોય કરો તો પછી તમારે મોફિન બીજું શું What else am I gonna do? ફાઇનલી અમે વીબીમાંથી ઘરે આવી ગયા છીએ અને વિની જો પ્લે કરવા મળી છે મિની હવે પાછી આ એન્કરનું બટર જે આવે છે એની ટિક્કી મેં અહીંયા ગરમ કરવા મૂકી દીધી છે ઘી બનાવવા માટે હું એન્કરનું બટર યુઝ કરું છું તમે જો ઘરે ઘી બનાવતા હોય અને કયું બટર યુઝ કરો છો ઘી બનાવવા માટે તો મને કોમેન્ટ કરજો Yeah, that's not gonna help me remember. યાશી અહીંયા છે ને ફૂડનું મેજરમેન્ટ કરી રહી છે ઓટ્સ છે આ એ લોકોને સ્કૂલમાં 6 વીક લાઈક એક ટર્મ એવી હોય કે એની અંદર એ લોકોને ફૂડ બનાવતા ડિફરન્ટ આઇટમ બનાવતા શીખવાડે તો ઘરેથી બધી થોડા ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ જવાના હોય 12 એક ટર્મ એટલે 12 વીક હોય એની અંદર પણ એ લોકોને એવરી અધર વીક કરાવે એટલે 6 આઇટમ બનાવડાવશે બરાબર રાઈટ યાશી તો કાલે શું બનાવવાનું યાશી Healthy oat cookies. હેલ્થી ઓટ કુકીઝ ખવાય એવી બનાવી લાવજો What am I meant to do if the school, like, I don't know, makes really horrible? How am I meant to fold this up? ઓકે મમ્મા શીખવાડે વેઇટ ઓકે આટલું બધું લઈ જવાનું છે આશી Yeah, it's 80 grams. ઓકે તો જો એને આમ કરાય Do you want to just do the rest? એટલે Like, fold up the rest? ના હું તને શીખવાડું છું એટલે તારે કરવાનું આમ કરી દેવાનું બરોબર અને પછી What if it spills? ના સ્પિલ ના થાય ને જો થઈ ગયું પેક ઓકે આવી રીતે ફોલ્ડ કરી દેજે એટલે તને ઓકે ડન હવે તારી રીતે પેક કરી દેજે અત્યારે હું બાજરીના રોટલા બનાવું છું ઓકે મને કોઈ એવું પૂછેલું પ્રીતિ પટેલ અને એક યુઝર કરીને કે તમે કાંઈ બી ઘરે બનાવો તો
તો એની ફૂલ રેસીપી શેર કરજો. હું ટ્રાય કરીશ, પણ જો તમને ફૂલ હોમમેડ રેસીપી જોતી હોય તો મારા નણંદની ચેનલ છે કુક વિથ મનીષા પટેલ. હું લિંક મૂકીશ આમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં, તો તમે પ્લીઝ ચેક કરી લેજો. શી ઇઝ કુકિંગ વેરી નાઇસ એન્ડ ટેસ્ટી. સો યુ કેન ફોલો હર ચેનલ એન્ડ યુ કેન હેવ ન્યૂ ગુડ રેસીપી. તો હવે અહીંયા ઘી રેડી થઈ ગયું છે. હું ડબ્બામાં ગાળી લઈશ, પછી એકદમ મસ્ત જામી જશે ને પછી હું તમને બતાવીશ ફાઇનલ રિઝલ્ટ. તો હવે અહીંયા ઘી ગળાઈને રેડી થઈ ચૂક્યું છે. તો સવાર થતાં મસ્ત જામી જશે. હું જ્યારે ઘી ઘરે નહોતી બનાવતી ને ત્યારે હું આ લાવતી હતી. ઇનિશિયલી જ્યારે અમે આ કન્ટ્રીમાં મૂવ થયા હતા ને ત્યારે ઘરે નથી બનાવતી, ત્યારે આ લેક્સનું ઘી આવે છે, પ્યોર બટર ઘી, લેક્સ પ્યોર બટર ઘી, એ લાવતી હતી હું. એ પણ સારું આવે છે. જો હવે અહીંયા ઘી મસ્ત જામીને રેડી થઈ ગયું છે. પણ કહીએ ને ઢેફા જેવું, એવું મસ્ત કણીવાળું ઢેફા જેવું. ચા ભાખરી જોડે ખાવાની મજા જ પડી જાય. તો અહીંયા યાશી આવી ગઈ છે કુકી બનાવીને આજે. યાશી બતાવો. કુકિંગ ફૂડ ટેક હતું. બતાવો કુકી ટેસ્ટ કરો અને I've અમને already કહો. tried it. બતાવો યાશી, તું ચાલ તું ટેસ્ટ કરી મને કે કેવી છે. મિનીને ટેસ્ટ કરાવો. મિનીને ટેસ્ટ કરાવો. વેઇટ મિની વેઇટ તો ના પૂછો આપ વેઇટ લેટ મી ટેસ્ટ ધીસ વન. કેવી છે હિમાંશુ? નાઈસ નાઇસ, એકદમ બેલેન્સ શુગર ને એવું છે, પ્રોપર બહુ ગળી નથી. નાઈસ, વેલ ડન યાશી. આવડી ગઈ તને હવે કુકી? હવે થોડી કુકી ઘરે આપો ને બનાવવાની લેવા આપણે. ઓકે યાશી, હવે તું ઘરે બનાવજે, આપણે બહારથી નહીં લાવીએ. યાશુ It's edible. Well done. Eatable. I have time to push it in for longer. હવે કોઈને બી કુકી બનાવવી હોય તમારે યાશીને ઓર્ડર આપજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.